નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન એન્ડ ગુજરાતી ચેનલ પર। આજનો આપણો ટોપિક છે ધોરણ 11 વિષય ગુજરાતી વ્યાકરણ, તેમાં છે વ્યાકરણ અને લેખન। એકમ 3 વાક્ય વિષયક સજ્જતા। આપણે જોયું કે વાક્યની અસરકારકતા તેના શબ્દો પર રહેલી હોય છે। શબ્દોની પસંદગી જેટલું યોગ્ય હોય એટલું તેનું અર્થગ્રહણ સારું અને સચોટ, પણ એ જ શબ્દોને ગમે તે રીતે વાક્યમાં ગોઠવી દેવાથી વાક્ય બનતું નથી। શબ્દની વાક્ય પસંદગી, શબ્દનો યોગ્ય ક્રમ, વિભક્તિના અનુગો, નામયોગીઓ, નિપાતો, વિરામચિહ્નો આ બધું જ સમજપૂર્વક યોગ્ય સ્થાને મૂકવાથી વાક્ય સચોટ અભિવ્યક્તિક્ષમ બને છે। આવું વાક્ય વક્તા કે લેખકના કહેવાના, સમજાવવાના અર્થને બરાબર સ્ફુટ કરે છે। તેમાં આપણે જોઈએ શબ્દ અને પદ, તો તેમાં પહેલું છે કે હું 12 વર્ષ ઉત્તર 13 વર્ષ બેસે। બીજું છે બા આખો શ્રાવણ ભાદરવો વરસ હોવું, અને ત્રીજું છે હું ગજવું પાંચિકા થેલી પકડ। આ ત્રણેય પંક્તિઓ તપાસો, તેમાં શબ્દો પણ સારા છે, શબ્દોને ક્રમમાં પણ ગોઠવાયેલા છે, પણ એક શબ્દનો બીજા શબ્દ સાથેનો સંબંધ સ્થાપિત થયો નથી, આમ તે વાક્ય બની શક્યા નથી। તેને વિભક્તિના પ્રત્યયો અનુગો લગાડીને શબ્દ સાથેનો આંતરસંબંધ નિશ્ચિત કરી આપવો પડે છે। એમ ન થાય ત્યાં સુધી એ માત્ર શબ્દો જ છે, પદો નથી। કોઈ શબ્દ અન્ય શબ્દ સાથે પોતાના સંબંધ નિશ્ચિત કરે પછી જ પદ તરીકે ઓળખાય છે। અમૃતા કૃતિમાં ઉપરના શબ્દો પરથી લેખકે આ મુજબ વાક્યો રચ્યા છે। તેમાં પહેલું છે કે મને 12મું વર્ષ ઉતરીને 13મું બેઠું। બીજું છે કે બાની આંખોમાંથી શ્રાવણ ભાદરવું વરસતા હતા। ત્રીજું છે કે મારા ગજવામાં પાંચિકાની થેલી પડી છે। અહીં ઘાટા અક્ષરો એ પ્રત્યયો છે અને તેના દ્વારા શબ્દોનો આંતરસંબંધ સુનિશ્ચિત થયો છે। હવે એ ત્રણેય વાક્યો છે અને તેના બધા જ શબ્દ એ પદો છે તેમ કહેવાય, ખરું ને? હવે આપણે જોઈએ કે વાક્યમાં શબ્દ સંબંધ અને પદોની સંખ્યા। તેમાં છે કે સૌપ્રથમ શબ્દ પસંદ થાય, પ્રત્યયો, અનુગો વગેરે દ્વારા તે પદ બને અને પદોની વ્યવસ્થિત ગોઠવણીથી વાક્ય બને છે। માત્ર શબ્દ અને અર્થતત્વ તરીકે ઓળખાય છે તે એક ચોક્કસ અને સંદર્ભગત અર્થ ધારણ કરે છે। શબ્દમાંથી તે પદનો દરજ્જો ધારણ કરે છે। એક પદનો બીજા પદ સાથેનો સંબંધ સ્થપાય છે। તેનો વ્યાકરણીય મોભો એટલે કે નામ, સર્વનામ, વિશેષણ, ક્રિયા વિશેષણ, નિપાત, ક્રિયાપદ વગેરે નિશ્ચિત થાય છે, ત્યારે તે સંબંધ તત્વ તરીકે ઓળખાય છે। ટૂંકમાં વિચારભાવને અભિવ્યક્ત કરવાનો નાનામાં નાનો પણ સ્વયં રીતે પૂર્ણ હોય તેવો ખંડ એટલે વાક્ય। વાક્ય એ યોગ્ય ક્રમમાં ગોઠવાયેલા પદોનો સમૂહ છે અને તે પૂર્ણ અર્થ ધરાવે છે। વાક્ય કેટલા પદનું હોય, વાક્યોમાં કેટલા પદ હોવા એ મહત્વનું નથી। તે એક પદનું પણ હોય અને વધારે પદનું પણ હોય, પણ તેનો અર્થ, વિચાર ભાવપૂર્ણ હોવો જોઈએ। નાનકડું બાળક માત્ર ભૂ બોલે છે, તે સાંભળનાર તેનો સંપૂર્ણ અર્થ પામી જાય છે, એટલે એ શબ્દને વાક્ય કહી શકાય। કોઈ કશાક કાર્યક્રમમાં પધારવાનું નિમંત્રણ આપીને આપણો જવાબ ઈચ્છે છે, આપણે તેને એકાક્ષરી હા કે ના જવાબ આપીએ છીએ, ત્યારે આ બંને અક્ષરો પણ બે વાક્યનો દરજ્જો પ્રાપ્ત કરે છે। હા, હું આપના કાર્યક્રમમાં આવીશ, અને ના, હું આપને ત્યાં આવી શકીશ નહીં, એમ પૂરા વાક્યનો અર્થ આપણે હા અને નામાં પામી જઈએ છીએ। આ પ્રમાણે એક અક્ષર કે શબ્દ પણ પૂરો અર્થ વ્યક્ત કરી શકે તે વાક્ય કહેવાય છે। પણ આજે વરસાદ એમ કોઈ બોલે તો તેમાં બે શબ્દો હોવા છતાંય તે વાક્ય બનતું નથી। આજે વરસાદ પછી શું, કશો અર્થ ભાવ સ્પષ્ટ થતો નથી। આજે વરસાદ બિલકુલ નથી પડવાનો કે આજે વરસાદ ધોધમાર પડશે, એમ જ્યારે કહેવાય છે ત્યારે તે પૂરો અર્થ ભાવ રજૂ કરે છે, એટલે તે વાક્ય છે એમ કહેવાય। હવે આપણે જોઈએ કે વાક્યના અંગો। વાક્ય એટલે પદોનો સમૂહ। એક જ વાક્યમાં અમુક પદોની ભૂમિકા એક પ્રકારની હોય છે, બીજા પદોની ભૂમિકા વળી જુદી હોય છે। તેની કાર્ય ભૂમિકા પ્રમાણે તેમાં બે અંગો છે, ઉદ્દેશ્ય અને વિધેય। તો વાક્યમાં જેના વિશે કહેવામાં આવ્યું હોય છે તે શબ્દ કે વાક્યખંડને ઉદ્દેશ્ય એટલે કે કર્તા કહેવાય છે। ઉદ્દેશ્ય કર્તા વિશે જે કંઈ કહેવામાં આવ્યું હોય છે તે વાક્યખંડને વિધેય કહેવાય છે। તેમાં પહેલું છે એક વૃદ્ધ ડોશો શહેરના મધ્યભાગમાં થઈને જતો હતો, પોસ્ટ ઓફિસ। અને બીજું છે કે લોકો મીઠી નિંદ્રામાં ઘૂરતા હતા, તે પણ પોસ્ટ ઓફિસનું વાક્ય છે। ત્રીજું છે મારી નાની બહેનનું નામ તો અમૃતા, આ છે એ અમૃતામાંથી લીધેલો છે। અને ચોથું છે અનાજ પૂરતું મળે નહીં, દાદાની દ્રષ્ટાંત કથાઓ। હવે આપણે જોઈએ કે ઉપરના વાક્યમાં
ખંડ 1 એ ઉદ્દેશ્ય ખંડો છે અને ખંડ 2 છે એ વિધેય ખંડો છે. વાક્ય નંબર 1માં વૃદ્ધ ડોસો વિશે કહેવાયું છે. શું કહેવાયું છે? કહ્યું છે કે તે શહેરના મધ્ય ભાગમાં થઈને જતો હતો, માટે એક વૃદ્ધ ડોસો એ ખંડ છે અને તેના વિશેની વાત એ વિધેય ખંડ છે. વાક્ય નંબર 3માં અમૃતા પદ વાક્યમાં ઉત્તરાર્ધમાં મૂકેલું છે, પણ વાક્યમાં અમૃતા વિશે કહેવાયું છે તે માટે તે ઉદ્દેશ્ય ખંડ છે અને તે મારી નાની બહેન એ વિધેય ખંડ છે. આમ વાક્યનો પૂર્વખંડ તે જ હંમેશા ઉદ્દેશ્ય ખંડ હોય તેમ નિશ્ચિત હોતું નથી. વાક્ય નંબર 4માં અનાજ પૂરતું મળે નહીં માં અનાજ ખંડને આપણે ઉદ્દેશ્ય ખંડ કહીએ છીએ, એ જ રીતે પૂરતું નહીં મળે ખંડને આપણે વિધેય ખંડ કહીએ છીએ. પણ આ વાક્યની આગળ પાછળના વાક્યના સંદર્ભ જોતાં અનાજ પૂરતું નથી મળતું એ રાધનપુર વિસ્તારની વાત છે, પણ આ વાક્યમાં રાધનપુર વિસ્તાર અધ્યાહાત છે. પણ અન્ય વાક્યોના સંદર્ભ મુજબ રાધનપુર વિસ્તારને આપણે ઉદ્દેશ્ય ખંડ ગણી શકીએ. એટલે ઘણી વખત વાક્યમાં અદ્રશ્ય રહેલા કોઈ એક ખંડને સંદર્ભ વાક્ય દ્વારા સમજી શકાય છે. હવે આપણે જોઈએ કે ક્રિયાપદના આધારે વાક્યના પ્રકારો. તો કે જે પદો સંપૂર્ણ અર્થ આપી શકે છે તે વાક્યમાં મોટાભાગે ક્રિયાપદ હોય છે એમ આપણે સામાન્ય રીતે સમજીએ છીએ. એ દ્રષ્ટિએ વાક્યને આપણે બે ભાગ પાડી શકીએ: ક્રિયાપદવાળા વાક્યપદ અને ક્રિયાપદ વગરના વાક્યો. નીચેના પદોને તપાસી જુઓ. તેમાં છે પહેલું હા, બીજું હે ભગવાન, ત્રીજું તમારી પેન ક્યાં, ચોથું પારકે ભાણે મોટો લાડુ, અને એના પછીનું છે મન ચંગા તો કથરોટમાં ગંગા. હવે આપણે જોઈએ કે દરેક વ્યક્તિ ભલે તે એક અક્ષર કે શબ્દની હોય તો પણ તેનો અર્થ પૂર્ણ રીતે આપણને સમજાય છે. પૂરેપૂરો અર્થ સમજાય તે ખંડ એટલે જ વાક્ય. પણ એની બીજી વિશેષતા તમે નોંધી હશે, એમાં ક્યાંય ક્રિયાપદ વપરાયું નથી. હા એમ કહેવાથી સંદર્ભ વાક્યો કે હકીકતની મદદથી તે શું સૂચવે છે તે સમજી શકાય. હે ભગવાન એ ઉદ્ગાર દ્વારા તેણે નિશાસો નાખ્યો છે કે આભાર માન્યો છે, તે પણ સંદર્ભ વાક્ય દ્વારા સમજી શકાય છે. વળી કહેવાતોમાં તે ક્રિયાપદ મોટાભાગે હોતું નથી, પણ એનો અર્થ પામી શકાય છે. ક્રિયાપદવાળા વાક્યોમાંથી તે આપણે સુપરિચિત છીએ જ. વાક્યમાં જ્યારે ક્રિયાપદ હોય છે ત્યારે તેના કરતાં પદાર્થની બે પ્રકારની સ્થિતિ હોય છે: સ્થિર સ્થિતિ અને ગતિશીલ સ્થિતિ. સ્થિર સ્થિતિને અવસ્થા કહેવાય છે અને ગતિશીલ એટલે કે હલનચલન થતું હોય એવી સ્થિતિને ક્રિયા અથવા પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ પેલું આ કોચમેન અલી ડોસા છે અને બીજું ભાવનગરમાં ગરમી ઓછી છે. આ બંને વાક્યોમાં અલી ડોસાની અને ભાવનગરની ગરમીની અવસ્થા રજૂ થઈ છે. એમાં ક્યાંય કોઈ પ્રકારની પ્રક્રિયા થતી નથી, માત્ર એક સ્થિતિનું હકીકતનું બયાન રજૂ થયું છે. ગતિશીલ સ્થિતિ બે પ્રકારની હોય છે: ક્રિયા અને પ્રક્રિયા. ગતિશીલ સ્થિતિ ઉપર કરતા પદાર્થનો કાબુ હોય એને ક્રિયા કહેવાય છે, પણ ગતિશીલ સ્થિતિ ઉપર પદાર્થનો કાબુ હોય જ નહીં તેને પ્રક્રિયા કહેવાય. દાખલા તરીકે પક્ષી ઉડ્યું, ઘોડો દોડ્યો, રમણલાલ હસ્યા. આ ત્રણેય ક્રિયાઓ ઉડવું, દોડવું અને હસવું પર અનુક્રમે પક્ષી, ઘોડો અને રમણલાલ કાબુ ધરાવે છે. પક્ષી ઉડવાનું, ઘોડો દોડવાનું અને રમણલાલ હસવાનું પોતાની મરજીથી કરે છે. તેઓ એ ક્રિયા કરવાનું બંધ કરી શકે એટલે ગતિશીલ સ્થિતિ ક્રિયાઓ કહેવાય. પાંદડું ખર્યું, રજ ઉડી, લીમડો ધ્રુજ્યો. આ ત્રણેય ક્રિયાઓ ખરવું, ઉડવું અને ધ્રુજવું પર અનુક્રમે પાંદડું, રજ અને લીમડો કાબુ ધરાવતા નથી. તે પોતાની ઈચ્છાથી એમ કરતા નથી. તે ઈચ્છે તો પણ એમ કરવાનું બંધ રાખી શકતા નથી. આ ક્રિયાઓ કરવી ન કરવી તે એકેયના હાથમાં નથી, એટલે આ ત્રણેય ક્રિયાઓને પ્રક્રિયાઓ કહેવાય. હવે આપણે જોઈએ વિભક્તિ, અનુગો અને નામયોગીઓ. એમાં જોઈએ અવયવો. આપણે જોઈ રહ્યા છીએ કે ધાતુ મૂળરૂપોને પૂર્વ પ્રત્યયો અને પર પ્રત્યયો લગાડીને આપણે શબ્દોનું નિર્માણ કરીએ છીએ. હવે એ શબ્દોને ક્રમમાં ગોઠવી દઈએ તો વાક્ય બની જાય, ખરું? તેમાં પેલું છે મોનિકા ગોપી દફતર ગુલાબી રંગ પેન આપી. તો અહીં શબ્દો યોગ્ય ક્રમમાં મૂકેલા છે, પણ તેનાથી વાક્યનો અર્થ આપણે પામી શકતા નથી. તેને એકબીજા સાથે સાંકળવા માટે કોઈક અક્ષર ઉમેરવા પડે છે અને તેને જે તે શબ્દ પરથી જોડવા અને એક શબ્દનો બીજા શબ્દ સાથેનો સંબંધ નિશ્ચિત થાય છે. એવા સહસંબંધ ધરાવતા શબ્દોને પદો કહેવાય છે. વાક્યના બધા જ પદો એકત્ર થઈને એક અર્થ સુનિશ્ચિત કરે છે. હવે ઉપરના શબ્દોને પદો બનાવી તેનો અર્થ પામવા માટે આપણે થોડા અક્ષરો ઉમેરીએ. જુઓ, મોનિકાએ ગોપીને દફતરમાંથી ગુલાબની
ગુલાબી રંગની પેન્સિલ આપી. આ રેખાંકિત અક્ષરો એ વિભક્તિના પ્રત્યયો અનુગો તરીકે ઓળખાય છે. ગુજરાતી ભાષામાં 8 વિભક્તિઓ છે. એ તમામનો ઉપયોગ શબ્દનો આંતરસંબંધ રચવા માટે થાય છે. વાક્યનો અર્થ પ્રકટ કરવા માટે શબ્દોને અંતે આ અનુગો લગાડવામાં આવે છે. એમાં પહેલાં જોઈએ કે વિભક્તિના પ્રત્યયો. એમાં છે અનુગો. તેમાં આવશે ક્રમ, વિભક્તિ, કાર્ય, પ્રત્યય અને ઉદાહરણ. તેમાં પહેલું જોઈએ વિભક્તિ છે કર્તા, કાર્ય છે ક્રિયાનો કરનાર દર્શાવે છે, પ્રત્યય એ, ને, થી, શૂન્ય પ્રત્યય અને ઉદાહરણ છે રમીલાએ લેસન કર્યું. તેમાં એ પ્રત્યય છે. પછીનું છે કે અલકા રમે છે એ શૂન્ય છે અને કલ્પેશથી ચલાતું નથી એમાં થી છે એ પ્રત્યય છે. હવે આપણે જોઈએ બીજું છે તેમાં છે વિભક્તિ કર્મ છે. તો તેનું કાર્ય છે કે ક્રિયાપદની સાથે કર્મનો સંબંધ દર્શાવે છે અને તેમાં પ્રત્યય છે ને, શૂન્ય પ્રત્યય. હવે આપણે જોઈએ કે ગીતા દીવડાને પ્રગટાવે છે. તો તેમાં છે તે ને છે અને બીજું છે કૌશિક ભાખરી વણે છે. તો તેમાં આવશે શૂન્ય. હવે આપણે જોઈએ ત્રીજું કરણ. તો તેનું કાર્ય છે કે ક્રિયાપદની સાથે કરણ એટલે સાધનનો સંબંધ બતાવે છે. એ, થી, થકી, વડે બધા પ્રત્યયો છે. અને પછી છે કે ચપ્પુથી બટેટા સમારો અને સોય વડે ટાંકા લઈ લો. હવે આપણે જોઈએ ચોથું છે સંપ્રદાન. તેનું કાર્ય છે ક્રિયાપદ સાથે કશુંક આપવાનો સંબંધ બતાવે છે અને પ્રત્યય છે ને. હવે ઉદાહરણ જોઈએ કે સમીરે તેને ગુલાબ આપ્યું, ગરીબોને કામ આપો. હવે આપણે જોઈએ પાંચમું અપાદાન. તેમાં છે છૂટા પડવાનું અંતર બતાવવાનો સંબંધ ધરાવે છે. અપાદાન એટલે છૂટું પાડવું. હવે થી, એથી, થકી અને માથી. તો હવે જોઈએ આપણે વાક્ય કે તે ઝાડેથી નીચે પડ્યું. ભાવનગરથી અંબાજી ઘણું દૂર છે. તેણે ટ્રેનમાંથી સામાન બહાર નાખ્યું. હવે આપણે જોઈએ છઠ્ઠું છે સંબંધ. તેમાં છે કે સંજ્ઞા સાથે સંજ્ઞાનો સંબંધ બતાવે છે. તો તેમાં આવશે પ્રત્યય નો, ની, નું, ના, ના. હવે જોઈએ વાક્ય કે કપિલભાઈનું મધુકર પાસ થઈ ગયું. કૂતરી તેના ગલુડિયા સાથે આવી. આ તેની દીકરી છે. હવે જોઈએ આપણે સાતમું કે અધિકરણ. ક્રિયાના સ્થળ કે સમય બતાવે છે. એ, માં, ઉપર, પર. તેમાં વાક્ય જોઈએ તે કાલે રાત્રે ગયો. તે સમય છે. તે ગાડીમાં જ ઊંઘી ગયો. સ્થળ અને ડોલમાં ઘણું પાણી છે. તો તે પાણીનું સ્થળ. પછી આઠમું છે સંબોધન. કોઈ પણ સંજ્ઞાને સંબોધન માટે શૂન્ય પ્રત્યય. અને તેનું વાક્ય છે કે પરેશ એક ફોન કરી દેજે. કાકી તમે ચાલો મારી સાથે. આમ આ અનુગો જે તે શબ્દની સાથે જોડાઈને પદોનો આંતરસંબંધ નક્કી કરવામાં મદદરૂપ થાય છે. નામયોગીઓનું કાર્ય પણ પ્રત્યયો અનુગોના કાર્ય જેવું જ છે, પણ તે શબ્દથી છૂટા પાડીને લખાય છે. તે અનુગો કરતાં વિશેષ, ચોક્કસ અને નક્કર અર્થ ધરાવે છે. પ્રત્યયો અનુગો શબ્દ પાછળ તરત જ જોડીને મુકાય છે, જ્યારે નામયોગી શબ્દની પાછળ કે આગળ પણ આવી શકે છે. તે અવ્યયો તરીકે પણ ઓળખાય છે, જેનો વ્યય થતો નથી તેવા. તેમાં પહેલું છે કે તમને તેમના વડે એટલે કે થકી અમને ખૂબ જ મદદ મળી. બીજું છે થકી એમના અમોને મદદ મળી જ ખૂબ. આ બંને પંક્તિઓમાં એક જ વાત કહેવાય છે, પણ નામયોગી પ્રથમ પંક્તિમાં સર્વનામ પછી મુકાયું છે, જ્યારે બીજી પંક્તિમાં સર્વનામ પહેલાં મુકાયું છે. અનુગોને આપણે આ પ્રમાણે કરી શકતા નથી. હવે આપણે જોઈએ કે નામયોગીઓની સંખ્યા વિપુલ છે. સારું એટલે કે માટે, વડે, થકી, વતી, અર્થે, તણું, દ્વારા, વિશે, લીધે, સ્થળે, પ્રમાણે, કારણે, આગળ, પાછળ, પેઠે, તરફ, ઉપર, નીચે, સામું, પૂરતું, લેખે, તરીકે વગેરે. જ્યારે અનુગોની સંખ્યા નિશ્ચિત છે. એ, ને, થી, માંથી, નો, ની, નું, ના, ના, માં, એથી, શૂન્ય. ઘણી વખત વિભક્તિનો પ્રત્યય અનુગો શબ્દને લાગ્યા પછી પણ નામયોગી મૂકવામાં જરૂર પડે છે. દાખલા તરીકે દેરાસરની આગળ ઘણા વૃક્ષો ઊભા છે. તેમની પાસે બધી જ વસ્તુઓ છે અને તે ઝાડેથી નીચે ઉતર્યું. આ વાક્યમાં આગળ, પાસે, નીચે નામયોગીઓ છે તે આગળના શબ્દને પ્રત્યયો લાગ્યા પછી મુકાયા છે. હવે આપણે જોઈએ કર્તરી, કર્મણી અને ભાવે રચનાઓ. તો તેમાં છે કે વાક્યમાં જેમ કર્તાપદ અને ક્રિયાપદ હોય છે, એમ જ ત્રીજું મહત્વનું કર્મપદ હોય છે. આ ત્રણેય પદોની પ્રધાનતા, મહત્તાના આધારે વાક્યના 3 પ્રકારો પાડી શકાય છે. બોલનાર કે લખનાર પોતાના ઈરાદાથી કે પોતાની લઢણથી કર્તાપદ, કર્મપદ અને ક્રિયાપદને મુખ્ય પ્રધાન રાખીને વાત રજૂ કરતા હોય છે.
તેને પ્રયોગ શબ્દની પણ ઓળખી શકાય છે. આવા 3 પ્રકારના પ્રયોગો થાય છે: કર્તરી પ્રયોગ, કર્મણી પ્રયોગ અને ભાવે પ્રયોગ. આપણે જોઈએ કે કર્તરી પ્રયોગમાં ક્રિયાપદો કર્તાના લિંગ, પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ અને વચન છે એક વચન અને બહુવચન પ્રમાણે બદલાય છે. દાખલા તરીકે, હું લેખન કરું છું, તું લેખન કરે છે અને અમે લેખન કરીએ છીએ. આ વાક્યમાં કર્તાપદ બદલવાથી તેનું ક્રિયાપદ ફેરફાર પામ્યું છે. ટૂંકમાં કર્તાના આધારે ક્રિયાપદમાં ફેરફાર કરવો પડે તેવી રચનાને કર્તરી રચના કહે છે. હવે આપણે જોઈએ કર્મણી પ્રયોગમાં ક્રિયાપદો કર્મના લિંગ, વચન પ્રમાણે બદલાય છે. દાખલા તરીકે, મેં કાગળ લખ્યો, મેં પુસ્તક લખ્યું અને મેં ચોપડી લખી. આ ત્રણેય વાક્યોમાં કર્તા મેં હોવા છતાં ક્રિયાપદો ફેરફાર પામ્યા છે, કારણ કે તે કર્મપદને અનુસરે છે. ટૂંકમાં કર્મના આધારે ક્રિયાપદમાં ફેરફાર કરવો પડે તેવી રચનાને કર્મણી રચના કહે છે. કર્તરી ધાતુ એટલે કે મૂળરૂપ ને આમ પ્રત્યે લગાડવાથી ધાતુનું કર્મણી રૂપ બને છે. દાખલા તરીકે, કર્તરી રચના અને કર્મણી રચના. એમાં પેલું છે, મેં એક કવિતા વાંચી, મારાથી એક કવિતા વંચાઈ. બીજું છે, શેઠ દરરોજ મંદિરે જાય છે, કર્મણી, શેઠથી દરરોજ મંદિરે જવાય છે. ત્રીજું છે, મેં એક કેળું ખાધું, કર્મણી વાક્ય બનશે, મારાથી એક કેળું ખવાયું. કર્તરી વાક્ય ચોથું છે કે સંસ્થાએ દાતાઓનું સન્માન કર્યું અને કર્મણી રચના છે કે સંસ્થા તરફથી દાતાઓનું સન્માન કરાયું. હવે અહીં વાક્ય 1 અને 3ને સરખાવો. કવિતા વંચાઈ અને કેળું ખવાયું. હવે કવિતાની જગ્યાએ પાઠ મૂકે તો પાઠ વંચાયો થશે અને કેળુંની જગ્યાએ કેરી મૂકે તો કેરી ખવાય એમ થશે ને. ટૂંકમાં કર્મણી રચનામાં ક્રિયાપદ અને કર્મને અનુલક્ષીને મુકાય છે. વાક્યના કર્તા અને કર્મના લિંગ વચનમાં ફેરફાર થાય તો પણ કેટલાક ક્રિયાપદો ફેરફાર પામતા નથી તેવી રચનાઓ ભાવે રચનાઓ કહેવાય છે. દાખલા તરીકે પેલું છે કે રમેશને વાંચવાનું છે, કર્તાનું લિંગ છે એ પુલ્લિંગ છે. બીજું છે સરલાને વાંચવાનું છે, તેમાં કર્તાનું લિંગ છે એ સ્ત્રીલિંગ છે. અને ત્રીજું છે બાળકે વાંચવાનું છે, તો તેમાં કર્તાનું લિંગ છે એ નપુંસકલિંગ છે. અને ચોથું છે વિશ્વનાથે ખેતરે જવાનું છે, તેમાં કર્મનું લિંગ છે એ નપુંસકલિંગ છે. અને પાંચમું છે બહેને ડુંગરે જવાનું છે, એમાં કર્મનું લિંગ છે એ પુલ્લિંગ છે. અને છઠ્ઠું છે ભાઈએ કોલેજ જવાનું છે, તેમાં કર્મનું લિંગ છે એ સ્ત્રીલિંગ છે. આપણે જોઈએ કે ઉપરના 3 વાક્યોમાં કર્મપદ નથી. ભાવે રચનામાં મોટે ભાગે કર્મપદ હોતું નથી. તેમાં ક્રિયાપદ ત્રીજા પુરુષ નપુંસકલિંગ એક વચન લે છે. હવે આપણે જોઈએ કે વાક્યના વિવિધ પ્રકારો. તો તેમાં છે વક્તા કે લેખક જ્યારે પોતાની વાતને વાક્ય દ્વારા રજૂ કરે છે ત્યારે તેનો હેતુ પોતાની વાત સારી રીતે સમજાવવાનો હોય છે. ભાવક અને વાચકને પોતાની વાત અસરકારક રીતે સમજાય તેવા પ્રયત્નો તેના હોય છે. આ અસરકારકતા માટે પોતાની વાત રજૂઆત કરવાની તેની શૈલીને લય તરીકે ઓળખવામાં આવે છે. લયને આપણે સૂર, લઢણ જેવા શબ્દોથી પણ ઓળખાવીએ છીએ. સૂર અને લયના 2 પ્રકારો છે, આરોહ સૂર અને અવરોહ સૂર. નીચા સૂર પરથી ઊંચા સૂર પર જવું તે આરોહ અને ઊંચા સૂર પરથી નીચા સૂર પર જવું તે અવરોહ કહેવાય છે. તમે 4 વાગે અમદાવાદ જવા માટે નીકળશો. આ વાક્યમાં તમે પદથી બોલવાનું શરૂ કરો છો અને નીકળશો પદ સુધી પહોંચો છો ત્યાં સૂરને ધીરે ધીરે ઊંચાઈ તરફ લઈ જવો પડે છે, આરોહ આપવો પડે છે. જો એમ ન થાય તે માટે આ વાક્ય પ્રશ્ન વાક્ય બને જ નહીં. તમારો ઈરાદો સામેના પક્ષેથી જવાબ મેળવવાનો હોય તો સ્વરને આરોહ આપવો જ પડે. જો એમ ન થાય તો વાક્ય છે એ વિધાન વાક્ય બની જાય. તેનો જવાબ સામેના પક્ષ પાસેથી ન મળે. બોલનારને માત્ર હકીકતનું બયાન કર્યું છે એવું સમજી લેવામાં આવે છે. એ જ પ્રમાણે વાક્યમાં લય, ઈરાદા, ભાવ અને તેમાં રહેલા અર્થની દ્રષ્ટિએ જુદી જુદી વાક્ય રચના કરવી પડે છે. આપણે આવા વાક્યો વિશે જાણીએ. તો તેમાં પહેલું વાક્ય છે એ વિધાન વાક્ય. કોઈ હકીકત, ઘટના કે સ્થિતિનું સીધે સાદું કથન એટલે વિધાન વાક્ય. જેના અંતે પૂર્ણ વિરામ હોય છે, તેમાં હકારનો ભાવ રહેલો હોય છે. તેમાં આપણે જોઈએ પહેલું વાક્ય છે કે સૂર્ય આપણને પ્રકાશ અને ગરમી આપે છે. અને બીજું છે કે મને 12મું વર્ષ ઉતરીને 13મું બેઠું. ત્રીજું છે મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે. ચોથું છે અણધો જોડીમાંથી મુરલી કાઢીને વગાડવા લાગ્યો. અને પાંચમું છે હરિયો આખા રસ્તે હસતો હસતો ઘેર ગયો. હવે આપણે જોઈએ બીજું વાક્ય છે નિષેધ વાક્ય એટલે કે નકારવાચક. તો તેમાં છે કે જે વાક્યમાં નકાર કરવાનો, ન થવાનું કે ન થયાનો ભય હોય તે વાક્ય નિષેધવાચક કહેવાય. તેમાં છે પહેલું વાક્ય છે કે મારે હવે તેનો કશો ઉપયોગ નથી. બીજું છે અમે બંને આ પરિસ્થિતિ સહી ના શક્યા. અને ત્રીજું છે ઘણી ખરી ઇન્દ્રિયો પર આપણો કાબૂ નથી. અને ચોથું છે એ ગામની સફાઈ દિલપૂર્વક કરતો પણ બદલામાં કશું માગતો નહીં.
પછી ત્રીજું છે પ્રશ્નવાચક, તો તેમાં છે કે જે વાક્યમાં પ્રશ્ન પૂછવાનો ભાવ રહેલો હોય તેને પ્રશ્નવાચક કહેવામાં આવે છે. તો તેમાં પહેલું છે, પણ અહીં કાંઈ તમારી મરિયમનું નામ નોંધી રાખ્યું છે? બીજું છે, મારા છોકરાઓને આંગળી અડાડવાની હિંમત કોણે કરી? ત્રીજું છે, મારા મનમાં કુતૂહલ જાગી ગયું, આ આણતો કોણ હશે? હવે ચોથો પ્રકાર છે એ ઉદ્ગારવાચક, તો કે જે વાક્યમાં હર્ષ, શોક, ધૃણા, વિસ્મય વગેરે ભાવો રહેલા હોય છે તે વાક્યને ઉદ્ગાર વાક્ય કહેવામાં આવે છે. એમાં પહેલું છે, જા જા તારું કાગળ આવશે તો કોઈ ખાઈ નહીં જાય. બીજું છે, અમુ સુધાર આંસુએ રડી પડી, ઓ મારા ભાઈ રે. અને ત્રીજું છે, માળું ગાંડાની પણ દુનિયા લાગે છે. અને ચોથું છે, વાહ કેવો રૂપકડો મજાનો કાન છે મારા દીકરાનો. હવે આપણે જોઈએ પાંચમું છે આજ્ઞાવાચક, તેમાં છે કે જે વાક્યમાં આજ્ઞા કે અનુમતિ, સંમતિનો ભાવ રહેલો હોય છે તે વાક્ય છે આજ્ઞાવાચક કહેવાય છે. હવે આપણે જોઈએ તેમાં પહેલું છે કે તમારે મારી મરિયમનું કાગળ આવે તો પહોંચાડવું. બીજું છે, બા મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે. ત્રીજું છે, જુઓ આજે જરા 2-3 કલાક વધારે બેસજો. અને ચોથું છે, પહેરજે, શર્ટ ફાટી નાખતો નહીં. હવે આપણે જોઈએ છઠ્ઠું છે વિદ્યાર્થી, તો કે જે વાક્યમાં શાસ્ત્રની આજ્ઞા, પ્રેરણા, ઉપદેશ કે ફરજનો ભાવ દર્શાવાતો હોય તે વાક્યને વિદ્યાર્થ વાક્ય કહે છે. તેમાં પહેલું છે, ભાઈ કર્યા ભોગવવા છે તે છે શાસ્ત્રની આજ્ઞા. બીજું છે, પુરુષના પાપોનું પ્રાયશ્ચિત કેટલીક વાર સ્ત્રીને કરવું પડે, ઉપદેશક. ત્રીજું છે, બીજાને દિન દુખ્યાની મહેનત કરતાં શીખવ, તે છે પ્રેરણા અને ઉપદેશ. ચોથું છે, તમને મારા જવાબથી સંતોષ થાય તો તમારે મને 5 રૂપિયા આપવાના, તેમાં છે ફરજનો ભાવ. હવે સાતમો પ્રકાર છે સંભાવનાર્થ, તો કે જે વાક્યમાં સંભાવના કે શક્યતાનો ભાવ પ્રગટ થયો હોય તેને સંભાવનાર્થક વાક્ય કહેવામાં આવે છે. તેમાં પહેલું છે, આટલું મારું માનશો તો 100 વર્ષ જીવશો, તેમાં છે એ જીવવાની સંભાવના. બીજું છે, અમુ મોટી થશે ત્યારે નર્મદા જેવી રૂપાળી થવાની, તે છે રૂપ માટેની સંભાવના. ત્રીજું છે, નહીં તો હું આ કંઠી કોઈ સાધુને આપી દેવાની સંભાવના. અને ચોથું છે, જરૂર તમે એક દિવસ પ્રખ્યાત કર્ણવિદ બનશો, તેમાં છે કર્ણવિદ બનવાની સંભાવના. હવે આપણે જોઈએ આઠમું છે ક્રિયાતિપતિ અર્થ, ક્રિયાતિપર્થી અર્થ, તેમાં છે કાર્યની સફળતાનો આધાર તેની આગળના કાર્ય પર નિર્ભર હોય એવો ભાવ દર્શાવતી રચના એટલે ક્રિયાતિપર્થી અર્થ. તેમાં પહેલું છે, જો પવન નીકળ્યો હોત તો બધા અહીં સૂઈ રહે. બીજું છે, જો પરીક્ષા આપી હોત તો પાસ થઈ જવાત. ત્રીજું છે, જો ગાડીમાં બેઠા હોત તો વહેલા પહોંચી ગયા હોત. અને ચોથું છે, ભગવાન ભજ્યા હોત તો ખોટું કાર્ય ન કરત. હવે છે કે જુદા જુદા ભાવો દર્શાવતા વાક્યોનું બંધારણ કેવું હોય એ આપણે જોયું. વાંચન કરતી વખતે આ બધા જ પ્રકારના વાક્યોમાંથી પસાર થવાનું બનતું હોય છે, ત્યારે સભાનતાપૂર્વક થોડા અટકીને આવી વાક્ય રચનાને તપાસતા જવાથી ધીરે ધીરે તમે કુશળતા મેળવી લેશો. આપણે બધા જ પ્રકારના વાક્યોમાં 2 નમૂનાઓ અહીં જોઈએ, જેથી વાક્ય પરિવર્તન કરવામાં પણ શો ખ્યાલ રાખો તેનું માર્ગદર્શન તમને મળી રહેશે. જોઈએ વાક્ય પ્રકાર, ઉદાહરણ ને ઉદાહરણ. તો તેમાં આપણે જોઈએ કે વાક્યનો પ્રકાર, તેમાં વિધાન વાક્ય. ઉદાહરણ છે, વરસાદ પડી રહ્યો છે. બીજું છે કે તેઓ આજે ભાવનગર જશે. ત્રીજું છે નિષેધ વાક્ય, તેમાં છે વરસાદ પડી રહ્યો નથી. તો બીજું છે કે તેઓ આજે ભાવનગર જશે નહીં. પ્રશ્ન વાક્ય, શું વરસાદ નથી પડી રહ્યો? બીજું છે વિધાન વાક્યનો પ્રશ્નાર્થ બનાવવા તેને નકાર બનાવવું પડે છે. તો તેનું ઉદાહરણ છે, શું તેઓ આજે ભાવનગર નહીં જાય? ઉદ્ગાર વાક્ય, અરે વરસાદ પડી રહ્યો છે, અરે તેઓ આજે ભાવનગર જઈ રહ્યા છે. આજ્ઞાર્થ વાક્ય, હે ભગવાન વરસાદ વરસાવો, તમે આજે ભાવનગર જશો. બીજું છે વિધ્યર્થ વાક્ય, વૃક્ષો વાવજો વરસાદ પડશે જ, તેઓએ ભાવનગર જવું જોઈએ. સંભાવનાર્થક વાક્ય, તેમાં આવશે કદાચ આજે વરસાદ પડશે, તેઓ આજે કદાચ ભાવનગર જશે. ક્રિયાતિપ્તર્થ, તેમાં છે કે જો વાદળા થયા હોત તો વરસાદ પડી રહ્યો હોત. બીજું છે કે ગાડી આવી હોત તો તેઓ ભાવનગર ગયા હોત.